હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 4 ઓગસ્ટ 2026 આપણે બજાર ભાવ જોઈએ. અત્યારે ખેડૂતનો લોકલ ઘણો બધો સારો એવો માલ આવે છે, તો બજાર ભાવમાં જોઈએ જઈને તો આ કોથમી 35 દિવસ વાળું છે, 1 નંબર છે, વજન વગરનું. બજાર ભાવમાં વાત કરે ને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કોથમીની. આ કોથમી આપણે નિલેશભાઈ ખેડૂત નું નામ છે, જે લોધેડા થી આવે છે. આ કોથમી લઈ આપણે લાલભાજી જોઈએ, આ ચોમાહામાં આવે છે અને બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ સાઉથ ઇન્ડિયન લોકો આનો વપરાશ કરે છે, જે આપણે રોહિતભાઈ બેડી વાળા લઈને આવે છે. પુદીનામાં પણ અત્યારે સારી એવી એવરેજ બજાર છે, 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આરો પુદીનો આપણે મૂળા જોઈને તો અત્યારે ઓફ સિઝન છે, મીડિયમ મૂળા આવે છે. બજાર ભાવમાં જોઈએ તો 50 રૂપિયા પાથરો વેચાય છે મૂળાનો. આ મીડિયમ પાથરો છે. પાલક આપણે અત્યારે વરસાદ પડે છે એટલે માલમાં બગાડ છે, પાલક ની અછત છે. બજાર ભાવમાં જોઈને તો 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરી પાલક નો વેચાય છે. એવરેજ બજાર 4-5 રૂપિયા થાય છે પાલકમાં. આપણે દેશી તાંજરીઓ જોઈએ, મીડિયમ પત્તા છે. બજાર ભાવમાં જોઈને તો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. કયું ગામ ભાઈ? ચિરોડા થી આવે છે ભાઈ તાંજરીઓ ને. અત્યારે આપણે આ ખેડૂતની લોકલ મેથી છે. જો અત્યારે દેશી ટાઈપની મેથી આવે છે, મીડિયમ પત્તાની. ચોમાહાનું વાતાવરણ છે. બજાર ભાવમાં આ મેથીમાં વાત કરીને તો 10 થી 12 રૂપિયા પૂર્યું વેચાય છે મેથીનું. જે ભાઈ સાગરભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ શિરોડા થી આવે છે મેથી લઈને. જ્યાં બે ભાઈ લેવા આયા છે. અત્યારે આપણે અળવીના પાન જોઈને સોમનાથ વેરાવળ સાઈડ ના આવે છે, એકદમ ગ્રીન પત્તા. તો આ એકદમ ગ્રીન પત્તું છે. અત્યારે ખાસ જોઈને તો વરસાદના પાણીમાં થાય છે. આમાં ખાસ બહુ દવા ખાતરનો ઉપયોગ થતો નથી. બજાર ભાવ જોઈને તો મોટા પત્તા 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અળવીના પાનનું, જે આપણે ભાઈ દીપકભાઈ વેચે છે. આપણે લીલી ડુંગળી જોઈ, આ લીલી ડુંગળી જોઈને તો ગાંઠિયાની છે. ડુંગળી પડી હોય એ વાવી દે એટલે ચોમાહામાં થઈ જાય. આ ડુંગળીમાં બજાર ભાવ જોઈને તો 40 થી માંડી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આરી ડુંગળી 70 રૂપિયા કિલો પણ વેચાય છે.